આ એમઆરઆઈ ગૌતમભાઈ ભરવાડનો છે. તેઓની કમરમાં નસ દબાતી હતી અને કમરમાં દુખાવો હતો. તમે જોઈ રહ્યા છો કે અહીંયા તેમને L4 L5ની અંદર નસનું બ્લોકેજ છે. નીચે બી તમે જોઈ રહ્યા છો. આ બ્લોકેજના લીધે એમને કમરમાં અને પગમાં સતત દુખાવો થતો હતો. એમઆરઆઈમાં જોઈએ તો એમને L4 L5માં ગાદી ફાટેલી બતાવેલી છે, જેના લીધે એમને પગમાં ઝંઝનાટી બેરાશપણું બી હતું એમને. એમઆરઆઈની બીજી સ્લાઇડમાં જોઈએ તો L4 L5 છે અહીં, જ્યાં તેમને પૂરું બ્લોકેજ થયેલું છે. આ બ્લોકેજના લીધે નસ કમ્પ્રેસ થાય છે સ્પાઇનલ કોર્ડમાં, જેનાથી તેને પગમાં ઝંઝનાટી અને દુખાવો આવી શકે છે. શું નામ છે તમારું? ભરવાડ ગૌતમ. બરોબર. શું તકલીફ હતી તમને? L4 L5 ની ગાદી ખસીને ફાટી ગઈ હતી અને એના લીધે નસ પર દબાણ આવતું હતું. બરોબર. પગ સૂન પડી જતો હતો તમારો? ચાલી પણ નતું શકાતું, સૂઈ પણ નતું શકાતું. બરોબર. બધી કન્ડિશનમાં તમને દુખાવો હતો? બધી. બરોબર. પછી તમે અહીંયા સારવાર માટે આવેલા? હા. આપણે કેટલા ટાઈમ માટે સારવાર લીધી છે? 1 મહિનો. 1 મહિનો આપણે સારવાર લીધી છે. હાલ તમને કોઈ દુખાવો થાય છે? ના, અત્યારે કશું નહીં, કમ્પ્લીટ હતું. બરોબર. પગમાં પછી આમ સૂન પડી જવું કે આમ ચલાતું ન હોય એ બધી તકલીફ દૂર થઈ ગઈ તમારી? બધી દૂર થઈ ગઈ. બરોબર. અત્યારે સંપૂર્ણ તમને આરામ છે? આરામ છે. બરોબર. ઓકે, થેન્ક યુ.